માંગરોળ તાલુકામાં પાકોને ભારે નુકસાની થતા ખેડૂતો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી અને દેવું માફ કરવાની માંગ કરી છે। આજે માંગરોળ તાલુકાના ખેડૂતોએ હાથમાં બેનર લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી ખેડૂતોના દેવા માફ કરોના નારા લગાવ્યા હતા અને પશુઓ માટે ઘાસચારો આપવા માંગ કરી હતી। હાલ ખેડૂતોનો મગફળીનો પાક થયેલ છે, છતાં ખેડૂતો પાસે હવે કશું રહ્યું નથી। હાલ ઘઉં વાવેતર કરવાનો સમય છે, પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી અને ખેતરમાં બગડી ગયેલો પાક પણ પડ્યો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી છે। જ્યારે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું તેમાં એકરના 20,000 લેખે મળશે તેમ અંદાજ છે, પરંતુ ખરેખર ખેડૂતોને વીઘે 20,000 થી 25,000 જેટલો ખર્ચ થયો છે અને ખેડૂતોને લાખોની નુકસાની વેઠવી પડે છે। આજે કમોસમી વરસાદને હિસાબે છેલ્લા 8 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને માંગરોળ તાલુકો, જૂનાગઢ જિલ્લો અને સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ આ હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતો જાય છે। ખેડૂતોને બચાવવો હોય તો એક તો અમારે બધાની ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ અને અત્યારે જે કૃષિ મંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે ભાઈ 2 હેક્ટરે 20,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે, તો 20,000 તો 1 વીઘાનો ખર્ચ થાય છે। તો આ પેકેજની અંદર મિનિમમ હેક્ટરે લાખ રૂપિયા હોવા જોઈએ। એની સાથે સાથે જ ઘાસચારો પલળી જવાને કારણે પશુધન પણ અત્યારે ભૂખમરો અત્યારે વ્યાપી ગયો છે। ચારા કોઈ ખેડૂત પાસે રહ્યા નથી અને અત્યારે દેશનું પેટ ભરનાર ખેડૂત જે છે, જગતનો તાજ છે, એ આજે પોતા અને ઘાસ પશુધન માટે આજે ભીખ માગી રહ્યો છે। ત્યારે સરકારને અમારી એક નમ્ર વિનંતી અને અપીલ જ છે કે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ જૂજ એ તુચ્છ છે, એ પેકેજથી કંઈ વળવાનું નથી। ખેડૂતોને બેઠો કરવો હોય, દેવામાંથી મુક્ત કરવો હોય તો અત્યારે સરકારશ્રીએ જે ખોટા તાઇફા અને ખોટા ખર્ચાઓ કરે છે એ બંધ કરી અને ખેડૂતોની વહારે આવવું જોઈએ। નહીંતર એક દિવસ છે એ ખેડૂત છે એ ખેતી છોડી દેશે અને કોઈ ખેતી કરવાવાળું નહીં રહે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી અને અપીલ છે કે તાત્કાલિક નિર્ણય લઈ અને પશુધન અને ખેડૂતોને સહાય કરે, મદદ કરે અને પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરે અને આ પેકેજ જાહેર કર્યું છે એમાં આ પેકેજથી કંઈ વળવાનું નથી। એ હેક્ટરે લાખ રૂપિયા હોવું જોઈએ એ ખેડૂત વતી અમારી માગણી છે। જેથી સહાય પેકેજ મોટું જાહેર કરવામાં આવે અને દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરી છે। જ્યારે મજૂરો પણ હાલ બેકાર બનવાથી મજૂરો પાસે સરકાર રહેમ રાહે સહાય ચૂકવવા માંગ કરી રહી છે। માંગરોળ તાલુકામાં મોટા ભાગની સીઝન ફેલ થઈ ગઈ છે, ત્યારે ખેત મજૂરોને પણ કેશ ટોલ ચૂકવવા ખેડૂત આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને માંગરોળ તાલુકો બિલકુલ દરિયાપટ્ટીથી નજીક હોય, ખેડૂતોના છેલ્લા 10 દિવસથી રોજ વરસાદ અને એ વરસાદ પડવાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને અત્યાર સુધીના 50 વર્ષમાં પહેલી વખત એટલો માવઠાનો વરસાદ થયો છે, જેથી જે રવિ પાક છે એ તો ફેલ ગયો, પણ ખરીફ પાક તો ફેલ ગયો, પણ સારો પૂરો પણ આજે ઘાસચારો પણ ઢોર માટે નથી। તો સરકારશ્રીને આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપી અને સરકારશ્રીને ધ્યાન દોરવા માગીએ છીએ કે સમગ્ર તાલુકાના ખેડૂતો અહીંયા હાજરીમાં મામલતદાર સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે એમાં 4-5 મુદ્દા અમારા છે। એક મુદ્દો તો પેકેજ અગર તો 20,000 રૂપિયાની જે વાતો સાંભળીએ છીએ અને જાહેરાત સરકાર કરે છે એ નથી જોતું, પણ જે ધિરાણ લીધું છે ખેડૂતોએ પાક ધિરાણ એ સંપૂર્ણ માફ થવું જોઈએ। સાથે સાથે ઘાસચારો છે એ ફેક્ટરીમાં પેદા નથી થતો, એ 2-3 મહિને તૈયાર થાય તો પશુધન ત્યાં સુધીમાં જીવશે નહીં, માટે સારા પૂરાની વ્યવસ્થા કરવી અને સાથે સાથે જે પરપ્રાંતીય અને ગામના મજૂરો જે આજે 10 દિવસથી બેઠા છે એને કેશ ડોલ ચૂકવવું જોઈએ।
એવી અમારી માગણી છે. એ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી બીજા બધા છે કામો છે એ ઓછા કરીને, અગર તો ધારાસભ્યને એમપી પાસેથી ફંડ ઓછું કરીને પહેલી વખત ગુજરાતમાં આવું હોનારત થયું છે. પંજાબમાં થયું હતું અને જે બહારના લોકો આવીને પંજાબને મદદ કરવું, બેઠો કરવાની એવી પરિસ્થિતિ આજે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં છે. તો ખરેખર બધાએ એને મદદ કરવી જોઈએ અને ખાસ કરીને સરકારશ્રીએ વધારેમાં વધારે ખેડૂતોના દેવામાંથી મુક્ત થવા માટે સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે.